મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડલ તાલુકાના ઉધરજ ગામે વિરમગામ માંડલ અને દેત્રોજ રામપુર તાલુકા ઠાકોર સમાજના 21મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. આ દરમિયાન વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, કટોસણ સ્ટેટના ઠાકોર ધર્મપાલસિંહ આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. તો સમાજના પ્રમુખ ખોડાજી ઠાકોરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તો ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં 71 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે વિરમગામ માંડલ અને દેત્રોજ રામપુરા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ ખોડાજી ઠાકોર અને મહામંત્રી આર.કે. ઠાકોર, સામાજિક અગ્રણી ભાવેશ ઠાકોર, શ્રેષ્ઠીઓ, દાતાઓ, અગ્રણીઓ તથા વિવિધ સંગઠનો અને સમિતિના સભ્યો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.